નમસ્કાર S9 ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। અમદાવાદ સૌરાષ્ટ્ર બાદ સુરતમાં પણ સોનીની ભર બપોરે ઓફિસમાં ઘૂસી ઘાતકી હત્યા કરાઈ। સચિન GIDCમાંથી માથું છૂટું કરી હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો। અનૈતિક સંબંધમાં પિતાએ જ કરી હતી હત્યા। ગેસ કંપનીએ ઔદ્યોગિક ગેસ સપ્લાય બંધ કરતા પ્રોસેસિંગ એકમો મૃતપ્રાય હાલતમાં સપડાયા। શુક્રવારે એસોસિએશન અને કંપની વચ્ચે મીટિંગ યોજાશે। કામરેજમાં પુત્રની ઘેલછામાં પતિએ પત્નીને ભૂવા પાસે શરીરે સળગતા ડામ અપાવ્યાની રાવ। અને જૂનાગઢ વેરાવળના બોળાશ ગામે નરેગા યોજનામાં થયો લાખોનો ભ્રષ્ટાચાર। હવે જે સમાચાર વિસ્તારથી। સુરતના અંબાજી રોડ ખાતે આવેલ ખપાટિયા ચકલા વિસ્તારમાં એક સોનીની દુકાનમાં નિર્મમ હત્યા કરી લૂંટ ચલાવવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી। જ્યારે બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો ડોગ સ્ક્વોડ સહિત ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। જોકે રાજ્યમાં જે રીતે સોનીઓને નિશાન બનાવાઈ રહ્યા છે તેને લઈને સોનીઓમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો છે। સુરતના અંબાજી રોડ ખપાટિયા ચકલા વિસ્તારમાં આવેલ સોની કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં સોનાની લે વેચનો ધંધો કરતા રાજેન્દ્ર જગન્નાથ પવારની ગુરુવારે બપોરના સમયે અંદાજે 2 થી 3 સમયે તેની દુકાનમાં ગળું કાપી નિર્મમ હત્યા કરી નાખી હતી અને દુકાનમાં રાખેલ સોનાની વસ્તુઓની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। જ્યારે ઘટનાની જાણ થતાં સ્થળે પહોંચેલી પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી। જોકે લૂંટ અને હત્યા ચલાવનાર 2 થી 3 ઇસમો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। જ્યારે લૂંટ અને હત્યા જ્યાં થઈ છે ત્યાં આસપાસ CCTV કેમેરા ન હતા, પરંતુ થોડાક અંતરે CCTV કેમેરા હતા જ્યાં 2 ઇસમો ભાગતા નજરે પડ્યા હતા અને એ જોતા એવું લાગે છે કે હત્યારાઓ જાણભેદુ હોઈ શકે છે। જોકે હત્યારાઓ ટ્રેન મારફતે ભાગી છૂટ્યા હોવાની પણ પોલીસને શંકા જતા DCP સહિતનો પોલીસ કાફલો ના રેલવે સ્ટેશને પહોંચી ગયો હતો અને ત્યાં રેલવે પોલીસની મદદથી પણ હત્યારાઓને શોધવાની તજવીજ હાથ ધરી હતી। सोनी कॉम्प्लेक्स के ग्राउंड फ्लोर पे शॉप नंबर 1 में राजू जगन्नाथ पवार सोनी काम का धंधा करता है। आज 1:30 बजे के आसपास के टाइम में उसके दुकान में 2 आदमी घुस के उसका खून करके चला गया। FIR दर्ज कर दी है और अभी तफ्तीश चालू है। लूट हुआ है सर, क्या है अभी तक कुछ मालूम नहीं पड़ा है, अभी तस्दीक चालू है, तस्दीक के बाद पता चलेगा। અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં જ્વેલર્સોની જાહેરમાં હત્યા કરી લૂંટ ચલાવ્યા બાદ સુરતમાં પણ ભર બપોરે શહેરના હાટસમા વિસ્તારમાં જ્વેલર્સની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। ત્યારે સેંકડો કેસ ઉકેલનાર સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાના CCTV કેમેરા વગર આ કેસ કેટલા સમયમાં ઉકેલશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। સચિન GIDCમાં આવેલ વોટર પ્લાન્ટના કચરાના ઢગલા પાસેથી ગત 19મીએ જે યુવાનું કપાયેલું ડોકું અને પગના અવશેષો મળ્યા હતા તેનો ધડ મળી આવ્યો હતો। જોકે આ હત્યા પ્રકરણમાં ગણતરીના દિવસોમાં જ સચિન GIDC પોલીસે 4 એકર તપાસ હાથ ધરી હત્યારાઓને ઝડપી પાડ્યા હતા અને આ હત્યા અનૈતિક સંબંધમાં થઈ હોવાનું સચિન GIDC પોલીસે જણાવ્યું હતું। સચિન GIDCમાંથી ગત 19મીએ માથું અને પગના પંજો મળી આવ્યા બાદ બુધવારના રોજ ધડ મળી આવ્યો હતો। જોકે આ તરફ આ હત્યા પ્રકરણમાં તપાસ કરી રહેલી પોલીસે ધડ મળ્યા બાદ તપાસ વેગવંતી બનાવી મૃતકની ઓળખ શોધી કાઢી હતી અને તપાસ કરતા મૃતક સચિન GIDCની રામેશ્વર કોલોનીમાં રહેતો ગણેશ ભોયારામ સરોજ હોવાનું બહાર આવ્યું હતું। જ્યારે તેની પાસેથી મળેલ ચિઠ્ઠીમાં મુંબ્રા ખાતે રહેતા પિતરાઈભાઈ મહેશનો સંપર્ક નીકળતા પોલીસે તેને બોલાવી પૂછપરછ કરી હતી। જે પૂછપરછમાં મહેશ ઉર્ફે ગુલા સરોજ ભાંગી પડ્યો હતો અને મહેશે પોલીસ સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી હતી। મહેશે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે પોતે ગણેશ સરોજની પત્ની અનિતા સાથે અનૈતિક સંબંધ રાખતો હતો અને આ અંગેની જાણ ગણેશને થઈ ગઈ હતી। તેથી મહેશે પોતે જ પોતાના મિત્ર રામપ્રસાદ સરોજ સાથે મળી તેની સચિન GIDC ખાતે આવેલ રામેશ્વર કોલોનીના ઘરમાં જ હત્યા કરી નાખી હતી અને લાશના ટુકડા છૂટા કરી ફેંકી દીધા હતા। જેથી પોલીસે મહેશ ઉર્ફે ગુલા સરોજ અને હત્યામાં તેને મદદ કરનાર રામપ્રસાદ સરોજને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। જોકે આ હત્યા પ્રકરણમાં ગણેશ સરોજની પત્ની સામેલ છે કે કેમ તે અંગે હાલ તો સચિન GIDC પોલીસે તપાસ હાથ ધરી છે અને વતનથી ગણેશની પત્ની સુરત આવ્યા બાદ પોલીસ તેની પૂછપરછ કરશે ત્યારે સત્ય હકીકત બહાર આવશે તેમ છે। પરંતુ આ અનૈતિક સંબંધમાં હાલ તો 1.5 વર્ષીય પુત્રીના માથેથી માતા પિતાની છત્રછાયા દૂર થઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।
ગેસ કંપની દ્વારા ઔદ્યોગિક એકમોને 2 દિવસથી ગેસ સપ્લાય બંધ કરી દેવાતા સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના પ્રોસેસિંગ યુનિટોમાં ગુરુવારે પણ ઉત્પાદન ઠપ રહ્યું છે અને કંપની દ્વારા આગામી 31મી જાન્યુઆરી સુધી સપ્લાય બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. જોકે પ્રોસેસિંગ એસોસિએશનનું માનવું છે કે આ ગેસ સપ્લાય વધુ સમય બંધ રહેશે અને જો આવું થશે તો અસંખ્ય ડાઇંગ પ્રોસેસિંગ યુનિટો બંધ થઈ જશે અને તેનાથી 1 લાખથી વધુ લોકો નોકરી ગુમાવશે. જ્યારે આ અંગે શુક્રવારે સાઉથ ગુજરાત પ્રોસેસિંગ એસોસિએશન અને ગેસ કંપનીના અધિકારીઓ વચ્ચે મીટિંગ યોજાનાર છે. ગુજરાત ગેસ કંપની દ્વારા દક્ષિણ ગુજરાતના 800 જેટલા પ્રોસેસિંગ યુનિટોને ગેસ આપવાનું બંધ કરાયા બાદ એવા ખુલાસો કરાયો છે કે ગેલ કંપનીએ કરાર મુજબ ગેસનો પુરવઠો આપવાનું બંધ કર્યું, એટલે કંપનીએ 2 દિવસથી ઔદ્યોગિક એકમોને સપ્લાય બંધ કર્યું છે અને આશરે 30થી 31મી જાન્યુઆરી સુધીમાં ઔદ્યોગિક એકમોને સપ્લાય અપાય તેવી શક્યતાઓ છે, જેથી ઘરેલું ગેસના સીએનજીથી ચાલતા વાહનો માટે હાલ કોઈ સમસ્યા નથી. ત્યારે આ અંગે સાઉથ ગુજરાત પ્રોસેસિંગ એસોસિએશનના પ્રમુખને પૂછાતા તેમણે એમ પણ જણાવ્યું હતું કે કંપની દ્વારા વિદેશમાં ગેસની માંગ વધતા ભાવમાં થયેલા વધારાના કારણે સપ્લાય બંધ કરાઈ હોવાનું જણાવ્યું છે. અત્યારે કાપ એટલા માટે છે કે એમની પાસે ગેસની અવેલેબિલિટી નથી. એમને જે અમને કારણ આપ્યું છે અને જે ઇન્ડસ્ટ્રી પર કાપ મૂક્યો છે એનું મુખ્ય કારણ એવું છે કે અત્યારે જે રીતે ડોમેસ્ટિક ગેસનું ડે બાય ડે કન્ઝમ્પશન વધતું જાય છે. ઇવન જે સીએનજી જે ઓટોમોબાઈલમાં, ઓટો રિક્ષામાં કે ગાડીમાં કે એમાં વપરાય છે એનું પણ દિવસે દિવસે કન્ઝમ્પશન વધતું જાય છે. એની સામે એમણે જે કંઈ બહારથી ગેસનો પુરવઠો જે પ્રોક્યોર કરવો જોઈએ અથવા તો જે રીતે એ લોકોને કંઈ પ્રોબ્લેમ આવ્યો એને લીધે આ 2 જગ્યાએ તો એ લોકો કાપ મૂકી શકતા નથી, કારણ કે એ અશક્ય છે. માટે અમારી ઉપર ટોટલ કાપ એમને આ વખતે મૂકી દીધો છે અને તે લગભગ 100% જેવો છે. લગભગની 100% અમારા ઉપર કાપ છે. હવે એમનું એક કારણ એવું છે કે અત્યારે યુરોપ અને અમેરિકામાં જે રીતનું ઠંડીનું વાતાવરણ છે અને અમેરિકામાં અમુક જગ્યાએ 40-50 -ડિગ્રી ટેમ્પરેચર છે. ચાઇના અને જાપાનમાં પણ અત્યારે ખૂબ જ ગેસની માંગ વધી ગઈ છે. એ સંજોગોમાં આ લોકોને ગેસ મળતો નથી. ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને એ રીતનું કહેવું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આવેલ 800 જેટલા પ્રોસેસિંગ યુનિટો અંગે પૂછાયેલા પ્રશ્નમાં તેમણે કહ્યું હતું કે જો 15 દિવસથી વધુ સપ્લાય બંધ રહેશે તો અસંખ્ય ડાઇંગ મિલો બંધ થઈ જશે અને હાલમાં કરોડો રૂપિયાના ઓર્ડરો પણ કેન્સલ થાય તેમ છે. કાપ મૂકવાથી મોટી અસર છે કે લગભગ જે ગેસ આધારિત, ખાલી હું જો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો લગભગ 125 થી 150 યુનિટ આની માટે ગેસ બેઝ યુનિટ છે એ યુનિટ તો તાત્કાલિક બંધ થઈ ગયા. એનું આશરે પ્રોડક્શન ગણીએ તો લગભગ 1 થી 1.5 કરોડ મીટરનું પ્રોડક્શન એવું છે કે જે તાત્કાલિક માર્કેટમાં ઠપ થઈ ગયું છે. અને ગેસ કંપનીઓ દ્વારા સપ્લાય બંધ કરાયું હોય તેનાથી કામદારો પર શું અસર પડશે તે અંગે પૂછાતા તેમણે કહ્યું હતું કે એકમો જ બંધ રહેશે તો 1 લાખથી વધુ કામદારો બેકાર થઈ જશે અને તેનાથી બહુ મોટી મુસીબત ઊભી થાય તેમ છે. આ 1.5 કરોડ મીટર જે અમે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં જે ઉત્પાદનની સાથે પ્રક્રિયા સાથે જે કામદારો જોડાયો છે એ લોકો તો બેકાર થઈ જ ગયા છે. બીજી વસ્તુ કે જે અમારાને જે સપ્લાય કરે છે, ડાઇસ છે, કેમિકલ્સ છે કે બીજું છે, તો એના ટેમ્પાવાળા કે એ પણ ઇમિડિયેટ એ થશે. ત્રીજી વસ્તુ કે જે અમારો માલ જે પ્રોસેસ થઈને ફિનિશ થઈને જે ટેક્સટાઇલ માર્કેટમાં જાય છે અને ત્યાં કટિંગ પેકિંગ માટે પણ ઘણા મોટા કામદારોની સંખ્યા એ કટિંગ પેકિંગમાં પણ જોડાયેલી છે, તે લોકો પણ તાત્કાલિક આમાં બેકાર થશે. ચોથી વસ્તુ કે જે વિવિંગ છે, વિવિંગ કદાચ 2, 4, 5 દિવસ માલનો ભરાવો કરે, 6 દિવસે એ લોકોને પણ ઉત્પાદન કાપ મૂકવો પડે. જો એ લોકોને ઉત્પાદન કાપ મૂકવાનો પ્રશ્ન થાય તો ત્યાં વિવિંગના કામદારો પણ જો બેકાર થાય તો મારા હિસાબે આ સંખ્યા લાખોની અંદર થાય એમ છે, હજારોની લાખોમાં સંખ્યા થાય એમ છે. હા, આવનારા દિવસોમાં એક તો અમે ચેમ્બરના થ્રુ હવે તમને એક બીજી માહિતી આપું કે આ માત્ર અમારી 125 કે 150 ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી નથી. દક્ષિણ ગુજરાતની લગભગ 800 ઇન્ડસ્ટ્રીને આ તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી છે. હવે 800 ઇન્ડસ્ટ્રીમાં સિરામિક છે, ડાઇસ છે, કેમિકલ છે, ઇન્ટરમીડિયેટ છે કે બીજી અન્ય ઇન્ડસ્ટ્રીઓ છે જે અંકલેશ્વરમાં છે, ભરૂચમાં છે, પાનોલીમાં છે, સુરતમાં છે, નવસારીમાં છે, વાપી સુધી સમગ્ર દક્ષિણ વિસ્તારમાં આ બધી ઇન્ડસ્ટ્રીઓ
જે ફેલાયેલી છે એને પણ તાત્કાલિક ધોરણે એને પણ ઉત્પાદન બંધ કરાવી દેવામાં આવ્યું છે. હવે જો 800 ઇન્ડસ્ટ્રીઓ એટલે અમે લોકોએ આવતીકાલે ગુજરાત રાજ્યના નાના મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ આવે છે ચેમ્બરના ઉદ્યોગના પેલા એક્ઝિબિશનના ઓપનિંગમાં. તો ચેમ્બરના પ્રમુખને અમે લોકોએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અમે એમને સંયુક્ત રીતે રજૂઆત કરવાના છે કે ભાઈ આનો કોઈ તાત્કાલિક ઉકેલ આપો, નહીં તો આ અમારી પરિસ્થિતિ બહુ ખરાબ થશે. અમુક મિલો જે મરવાને વાંકે જીવતી હશે, જો આટલો ટાઈમ બંધ રહેશે તો એ ચોક્કસ એને પછી એ મિલ ચાલુ નહીં થઈ શકે. ચાલુ થઈ શકે તો એ જબરદસ્ત જે અત્યારે જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં છે એની ક્રાઇસિસ ઘણી વધી જશે, એ ફરીથી પાછો સર્વાઈવ નહીં થશે એવી પોઝિશન ઊભી થશે. વધુમાં સાઉથ ગુજરાત પ્રોસેસિંગ એસોસિએશનના પ્રમુખે કહ્યું હતું કે 31મી સુધીમાં ગેસ પુરવઠો પૂરો પાડવાની જાહેરાત તો કરાઈ છે, જો કે તેમ છતાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોતા આ ગેસ કાપ વધુ લંબાય તેમ લાગી રહ્યું છે. હાલમાં તો જે 21 તારીખથી જે એ લોકો ઇનડેફિનેટ બંધ કરાવેલા છે યુનિટો, અને જે અમે કંઈ તેમની સાથે ટેલિફોનિક વાતો કરેલી છે તેમાં 31મી તારીખ પહેલાં આમાંથી કોઈ સોલ્યુશન નીકળે એવું લાગતું નથી. કોઈ એક્સ્ટ્રા ગેસનો પુરવઠો એ લોકો કશેથી પણ મેળવી શકે એવું અત્યારે તો લાગતું નથી. એમના અધિકારીઓનું કહેવું એવું છે, અને એ આ 31 પછી પણ કદાચ લંબાઈ એવી એમનો કાને દહેશત છે. જોકે હાલ તો ગેસ કંપનીના કાપને કારણે ઉદ્યોગોમાં ખળબળાટ મચી ગયો છે, પરંતુ શુક્રવારે મળનારી સાઉથ ગુજરાત પ્રોસેસિંગ એસોસિએશનના આગેવાનો અને ગેસ કંપનીના અધિકારીઓ વચ્ચેની મિટિંગ બાદ જ કોઈ નિર્ણય આવશે તેમ લાગી રહ્યું છે. હંમેશા કોઈને કોઈ કારણોસર ગુજરાતને પજવતી ગુજરાત ગેસ કંપની દ્વારા ઔદ્યોગિક ગેસ પર કાપ મૂકવામાં આવતા હાલ શહેરના ડાઇંગ મિલોની પરિસ્થિતિ કફોડી બને છે. જો આવનારા સમયમાં ગુજરાત ગેસ કંપની દ્વારા આ કાપ દૂર કરવામાં ન આવે તો લાખો કર્મચારીઓ બેરોજગાર બને તો નવાય નહીં. કેમેરામેન અબુ મિર્ઝા સાથે ફિરોઝ પઠાણ, S9 ન્યૂઝ, સુરત. કામરેજ તાલુકાના આસ્તા ગામની દીકરીના લગ્ન દિગસ ગામના યુવાન સાથે થયા હતા, પરંતુ લગ્ન જીવનના 4 વર્ષ પછી દીકરા પ્રાપ્તિના મોહમાં પતિએ ભુવા પાસે સળગતા ડામ અપાવી પત્નીને શારીરિક તેમજ માનસિક વેદના આપી તરછોડી દેતા પરિણીતાએ પતિ સહિત સાસુ, સસરા, દિયર, કાકી સાસુ અને કાકા સસરા વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આંખમાં આંસુ સાથે પોતાની વેદના બતાવી રહેલી આ યુવતી કામરેજના આસ્તા ગામની ફાલ્ગુની અંબુ પટેલ છે, જેના લગ્ન 22 એપ્રિલ 2004ના રોજ દિગસ ગામ ખાતે રહેતા પિનાકીન પટેલ નામના યુવાન સાથે થયા હતા. લગ્નના 4 વર્ષ સુખમય અને આનંદથી વિતાવ્યા બાદ પિનાકીન ફાલ્ગુનીને દીકરા નહીં થવાના મહેણાટોળા મારી શારીરિક તેમજ માનસિક રીતે ત્રાસ આપતો હતો, અને હદ તો ત્યારે થઈ કે ફાલ્ગુનીના પતિએ પુત્રના મોહમાં ફાલ્ગુનીને ભુવા પાસે લઈ જઈ શરીર પર સળગતા ડામ અપાવ્યા હતા. અને ખુદ ભોગ બનનાર ફાલ્ગુની શું કહે છે તે સાંભળો. મારું નામ ફાલ્ગુની, દિગસ ગામના પિનાકીન હાથે મારા 10 વર્ષ પહેલાં મેરેજ થયેલા ને લગ્નના 4-5 વર્ષ તો અમે એકદમ સારી રીતે જીવન જીવ્યા. પછી મને કુદરતી મિસકેરેજની તકલીફ ઉઠી, એટલે એ લોકો મને મેના ટોળા મારવા માંડ્યા કે હવે તારાથી તો છોકરા જણાવવાના જ નથી એમ ને એવું બહુ માનસિક ત્રાસ આપવા માંડ્યા. પછી 2-3 વખત મને અહીંયા મૂકી ગયા કે હવે તું તારા બાપને ત્યાં જતી રહે, છતાં સમાધાન કરીને હું ગઈ ને પાછું એવું જ વર્તન કરે મારી હાથે. ફાલ્ગુનીને લગ્નના 10 વર્ષના દાંપત્ય જીવન દરમિયાન 7 વખત કસુવાવટ થઈ જતા ફાલ્ગુનીના પતિ પિનાકીને પુત્રની પ્રાપ્તિ માટે ફાલ્ગુનીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, અને ફાલ્ગુનીને ઘરેથી વારંવાર કાઢી મૂકતો હતો. ત્યારબાદ વડીલોના મધ્યસ્થીથી ફરી સમાધાન થતા, પરંતુ હાલમાં ફાલ્ગુનીને 2 માસનો ગર્ભ છે, ત્યારે તેને તેના પતિએ તરછોડી મૂકતા ફાલ્ગુની પડી ભાંગી છે, અને શું કરવું કે શું ન કરવું તેની ફિકરમાં ઘરના ખૂણામાં બેસી આંસુ વહાવી રહી છે, જેને કારણે તેની બહેનો અને માતા પિતા પણ દુઃખી છે. અને માતા સતત ફાલ્ગુનીને સહાનુભૂતિ આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ માનસિક તેમજ શારીરિક ત્રાસનો ભોગ બનેલી ફાલ્ગુની ગુમસુમ બની ગઈ છે અને પોતાની જાતને સાવ પૂછી રહી છે કે મારું શું વાંક. તે મને પ્રેગ્નન્સી રહેતી નહીં હતી, એટલે મારા હસબન્ડ, મારા કાકી સાસુ ને એ લોકો મને કોઈ ભુવા ભગત પાસે લઈ ગયા અજાણી જગ્યાએ, ને ત્યાં મારા મોઢામાં ડૂચા ભરાવીને દામ મૂકેલો કે તને આ દામ મૂકે તો છોકરા થશે એમ. ત્યાર પછી બી છોકરા નહીં થયા અને મિસકેરેજ થયા કરે, એટલે એમ કે હવે તો તને છોકરા થવાના ને હવે તું શું છોકરા પેદા કરવાની, દામ મૂક્યો તો તારાથી છોકરા નથી પેદા કર્યા. એવું તેવું કરીને બધું બહુ મેના ટોળા મારે ને હવે તો પાછા હમણાં પ્રેગ્નન્ટ રહ્યા તો મને કાઢી મૂકી. હવે તારે એમ કે છોકરું બચાવવું હોય તો તારા બાપને તારી 5 લાખ રૂપિયા લઈ આવ ના ટ્રીટમેન્ટ કરો તારા ડૉક્ટરને બતલાવીને. હવે તારા હારો અમે 5 લાખ ખર્ચા હવે ખર્ચવાના નથી, અમારી પાસે પૈસા હવે નહીં મળે તારા હારો ખર્ચવા હારો. તારા બાપને ત્યાંથી લઈ આવવાના 5 લાખ રૂપિયાને તેની દવા કરજે.
ફાલ્ગુનીએ મીડિયા સમક્ષ કહે છે કે તેને અને તેના પેટમાં આકાર લઈ રહેલા બાળકનો શું દોષ કે તેને તેના સાસરી પક્ષે તરછોડી દીધી. દીકરાની ઝઘડામાં સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ અપાતા સાસરિયા સામે સવાલ કરી રહી છે કે જ્યારે તેને હવે 2 માસનો ગર્ભ છે તે શા માટે તેને ઘરમાંથી હાંકી કાઢવામાં આવી છે અને સાસરીવાળાઓ નોણા ટોળા મારી તારી પાછળ અમે લાખો રૂપિયા દવાના ખર્ચી નાખ્યા છે. હવે તું તારા બાપ પાસેથી 5 લાખ રૂપિયા લઈને આવ, નહીં તો તારા માટે સાસરિયાના દરવાજા બંધ થઈ ગયા તેમ કહ્યું હતું. હવે મારા પેટમાં બાળક છે એનું શું, એના ભવિષ્યનું શું, ને મેં જે એ લોકો પોલીસ કેસ કર્યો એ લોકોના વિરુદ્ધ તે તરત એ લોકોને જામીન મળ્યા ને એ લોકો તો એમ જ અમને કહે કે અમારી તો બહુ પહોંચ છે, તમે તો પૈસાથી પાછળ છે, અમે તો ગમે ત્યાં અમારી તો દિલ્હી સુધીની પહોંચ છે, તારું કંઈ બોલવાનું નથી એવું બી અમને કીધેલું. ને હવે મારું પેટમાં બાળક છે તેનું ભવિષ્ય હું, મારે તો ન્યાય જીવ્યો. હવે ને મેં પોલીસ કેસ કર્યો તરત એ લોકોને જામીન મળી ગયેલા છે. તો હવે મારે શું કરવું હવે આગળ એની મને કંઈ સમજ નથી પડતી. હવે પિનાકીન સાથે લગ્ન કરી અને તેના સપનાઓ સેવતી ફાલ્ગુનીને સાસરિયામાં શારીરિક માનસિક ત્રાસ અપાયો અને તેના પુત્ર પ્રાપ્તિના મોહમાં ભુવા પાસે શરીર પર ડામ આપવામાં આવ્યા છતાં મૂંગા મોઢે ત્રાસ સહન કરતી ફાલ્ગુનીએ અંતે કંટાળીને સાસરી પક્ષના પતિ, સાસુ, સસરા, દિયર, કાકી સાસુ અને કાકા સસરા વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 17/1/2014ના રોજ કામરેજ પોલીસ સ્ટેશનની અંદર આવતા દિગજ ગામમાં રહેતી ફાલ્ગુનીબેન પિનાકીનભાઈ પટેલ, તેમના પતિ તેમજ સાસુ સસરા અને કાકા સસરા એમ કુલ મળીને 6 જણા વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં 498 તેમજ 323, 504, 506 મુજબની ફરિયાદ દાખલ કરાવેલ, જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશનમાં 20/1/2014ના રોજ તમામ આરોપીઓની ધરપકડ કરી કોર્ટ હવાલે કરેલ હતા. આમ તો રાજ્ય સરકાર બેટી બચાવોની વાતો કરે છે અને બેટી નહીં બચાવોગે તો બહુ કહાં સે લાવોગેનું સૂત્ર છાસવારે સંભળાવે છે, પરંતુ કામરેજના આસ્થા ગામની બેટી અને દિગજ ગામની પુત્રવધુ માટે આ સૂત્ર કેટલું સાર્થક થાય છે તે તો આ કિસ્સા પરથી ખબર પડી જાય છે કે કેટલી સુરક્ષિત છે ગુજરાતમાં દીકરીઓ. ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ. સુરત મહાનગરપાલિકા એક તરફ સુરત શહેરને સ્વચ્છ અને સુંદર સુરત બનાવવાની વાતો કરે છે અને શહેરને ટ્રાફિકથી મુક્ત કરવા માટે ઠેર ઠેર ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી કરી રહી છે, પરંતુ આ ફ્લાયઓવર બ્રિજ હાલ માથાનો દુખાવો બની ગયા છે, કારણ કે રિંગ રોડ ખાતે આવેલ ફ્લાયઓવર બ્રિજ પરથી પથ્થર પડતા નીચે પાર્ક કારના કાચ તૂટી ગયા હતા. સુરત મહાનગરપાલિકા એક તરફ સુરત શહેરને સ્વચ્છ સુરત અને સુંદર સુરત બનાવવાની વાતો કરે છે અને શહેરને ટ્રાફિકના ભારણથી દૂર કરવાના અને ભવિષ્યના ધ્યાને લઈ શહેરમાં જ્યાં જ્યાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે તેવા વિસ્તારોમાં ફ્લાયઓવર બ્રિજ બનાવી રહી છે, પરંતુ આ કામગીરી માટે ફ્લાયઓવર બ્રિજ બને ત્યાં સુધી જ મનપાની કામગીરી હોય તેમ લાગે છે, કારણ કે રિંગ રોડ કિન્નરી સિનેમા સામે ફ્લાયઓવર બ્રિજની વરસાદી પાણીના નિકાલની પાઇપો તૂટી ગઈ છે અને બ્રિજની સાફ સફાઈ કરાતા કચરો સીધો જ નીચે પાર્ક વાહનો પર પડે છે. ત્યારે ગુરુવારે પણ ફ્લાયઓવર બ્રિજ પરથી મોટા પથ્થરો પડતા 2-3 કારના કાચ તૂટી ગયા હતા, જ્યારે અન્ય વાહનો પર કચરાના ઢગલા પડ્યા હતા, પરંતુ પેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટરો દ્વારા પણ આ વાહનોની સાવચેતી ન રખાતી હોય તેથી વાહન ચાલકોમાં મનપાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. यहाँ पे गाड़ी हम लोग जैसे रेगुलर पार्क करते हैं वैसा पार्क किया हुआ था, ऊपर से पुल से आके कोई पत्थर गिरा, इस पे ऊपर काम चल रहा था पुल पे, इन्होंने इन्फॉर्म नहीं किया कुछ भी गाड़ी हटाने का, गाड़ी का ग्लास टूट गया और डैमेज हो गया पूरा. तो एसएमसी के अधिकारी आपको क्या बोल रहे हैं? एसएमसी के अधिकारी कोई नाम नहीं बता रहे हैं, वो आके चले गए, बोले आप जाके ऑफिस पे बात कर लो. और ऊपर का पोजीशन कैसा है? जो सब पाइप वाइप टूटा है उसका पोजीशन क्या है? उसको तो बहुत खराब है यहाँ पे ऊपर सब. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની વાત તો સુરતને સિંગાપોર બનાવવાની છે, પરંતુ સુરતને સ્વચ્છ અને સુંદર સુરત બનાવે તે જ બહુ કહેવાય. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. વેરાવળના બોળાશ ગામે નરેગા યોજનામાં થયો ભ્રષ્ટાચાર, સ્થાનિક તંત્ર અને સરપંચની મિલીભગતમાં સમગ્ર કૌભાંડ થયાનો સ્થાનિક યુવાનો આક્ષેપ. અનેક રજૂઆતો મંત્રીઓ અને અધિકારીઓને કરાઈ છતાં રજૂઆતો ઠુકરાવી અન્યાય કરાયો. હાઈકોર્ટના શરણે આ શખ્સ જતા રાજ્યના સેક્રેટરી, જૂનાગઢ કલેક્ટર, DDO, TDO, સરપંચને નોટિસ આપ્યાનું ફરિયાદીએ જણાવ્યું છે. પોણા 10 લાખના ભ્રષ્ટાચારનો કરાયો આક્ષેપ. જ્યારે તલાટી મંત્રી 1 માસની લાંબી રજા પર છૂ થઈ ગયા અને નરેગાના બોગસ નામથી ઉચાપત કરનારા કેસોમાં સરકારી આંગણવાડીના વર્કરનો ઉપયોગ કરી ભ્રષ્ટાચારમાં વધુ એક પીછું ઉમેરાયોનો આક્ષેપ.
ગીર સોમનાથ જિલ્લાના બોળાસ ગામે ગામ માટે મંજૂર કરાયેલ નરેગા યોજનાના રસ્તાના કામમાં 10 જેટલા ભૂતિયા નામો જેમાં મરણ ગયેલા તથા આંગણવાડી વર્કર તેમજ બોળાસ ગામમાં રહેતા જ ન હોય તેવા લોકો સહિતના નામો ઉમેરી 7,76,400 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ સાથે રામસિંહ ભજોતરા નામના યુવાને ક્રમશઃ તંત્રને અનેક રજૂઆતો કરી થાકી છેલ્લા હાઈકોર્ટના શરણે ન્યાય માટે પહોંચ્યો છે. મારા ગામની અંદર 2 મેટલ રોડ મંજૂર છે હતા, નાવદરાને જોડતો અને અંધરાઈને જોડતો. એટલે એ મેટલ રોડ અમારી વાડી વિસ્તારના હતા. એટલે મને બધા ખેડૂતોએ રજૂઆત કરી કે ભાઈ જે મેટલ રોડ મંજૂર છે એ રોડ બન્યા નથી, તો શું કરવાનું? એટલે મેં માહિતી માગી. માહિતીમાં તો ઘણું બધું પ્રૂફ એવું સાબુત છું કે ખોટા નામ દર્શાવ્યા, ખોટું સહયું કર્યું અને નોકરિયાતના ખાતામાં પેમેન્ટ નાખી દીધું. એટલે મેં તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી, તો તાલુકા વિકાસ અધિકારીએ એમ કીધું કે ભાઈ એ દેશમાં તો ચાલે છે, તું એક નાનો માણસ તરીકે શું તું કરી લેવાનો છે? એટલે મેં એમ કીધું કે એ તો બરાબર છે, પણ અમારે વાડી વિસ્તારના રસ્તા છે તો કમસે કમ અમારે સરકારમાંથી મંજૂર છે તો એ તો બનાવવા જોઈએ ને. તો કે ના, એ કંઈ નહીં ચાલે, કે નહીં બને, બરાબર, જ્યાં જાઉં ત્યાં જાઉં. એટલે પછી અમે જિલ્લા પંચાયતે ભૂખ હડતાલમાં બેઠા, 10 જણા અમારા બેઠા, બરાબર. એટલે અહીંયાથી પણ અમને એ જ જવાબ મળ્યો કે 100% હું તપાસ કરાવી, તમે અત્યારે ઘરે હોઈ જાઓ. એટલે અમે ઘરે હોઈ આવ્યા 4 દિવસ બેસીને, તો પાછી રજૂઆત કરી હરુભરું. તો અમને કહેવામાં આવ્યું કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર તો હાલે છે, તું એક શું કરવાનો છે? તો મેં કીધું કે સાહેબ એ તો હું નાગરિક છે દેશ ખાતર, અને હું લડત કરવાનો, દેશનું નાનું લૂંટાણું અને દેશના સરકારના સોપે છેતરપિંડી થાય. તો એના માટે મને એમ કીધું કે જે ત્યાં જવું હોય તે ચારે જાપા દેશના ખુલ્લા છે, બરાબર. એ રોડ 9,77,400 મંજૂર થયેલો હતો અને મારા પાસે 22 થી 23 રજીસ્ટર એડી છે. મેં દરેક જગ્યાએ દેશના ખૂણા સુધી રજૂઆત કરી, લોકાયતમાં બુચ સાહેબને મળી અને રજૂઆત કરી, ઓસીમાં સહી લીધી અને આનંદીબેન પટેલને મળ્યો, શશીવાલને મળ્યો, તો તે છતાં પણ મને ન્યાય ન મળ્યો અને મને ખોટા કેસમાં હેરાન કર્યો. મારા ઉપર છેડતીની ફરિયાદ કરી, બરાબર, કે જો તું આમ કરી તો તને મારી નાખશું, તને ક્યાંય હાંસવી દેશું, અજગર તો દરિયાના દરિયા પી જાય, તો તું શું કરવાનું છે? એટલે હું પછી મને ન્યાય માટે હું હાઈકોર્ટમાં મેં રીટ કરી અને હાઈકોર્ટમાંથી હું ન્યાય માગું છું દેશ ખાતર એક નાગરિક તરીકે. હાઈકોર્ટે એ લોકોને શશીવાલથી માંડી અને અન્ય ને નોટિસ પાઠવી. રામસિંહના કહેવા મુજબ આ ગામમાં રહેતા જ ન હોય તેમજ આંગણવાડી વર્કર જલ્પા ઉર્ફે દક્ષાબેનનું નામ રોજમદાર ઉમેરી તેમજ બાબુભાઈ ભગત નામના મૃત વ્યક્તિનું નામ પિતા પુત્ર નામની આગળ પાછળ રાખી 10 થી 12 ભૂતિયા નામ ઉમેરી 10 લાખનો ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓ, ડીડીઓ, કલેક્ટર તેમજ મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ અને લોકાયુક્ત અધિકારીને રૂબરૂ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પણ પોતાને ન્યાય નહીં મળ્યાનો આક્ષેપ સાથે પોતે હાઈકોર્ટમાં ન્યાય માટે ગયો હોવાનું જણાવ્યું છે. 207 દિવસ આવું કોઈ બનસ છે તાળું કોઈ દી હરખી ખોલી નથી, ટાણે હોય નહીં, આપણે કંઈ કામ કરાવવું હોય તો હાજર હોય નહીં. મંત્રી સાહેબ, હું તો વરત તો નથી, ક્યાં મંત્રી છે? અહીંયા આવે તો વરત ખબર પડે ને કે ભાઈ ક્યાં મંત્રી છે. 15-20 દિવસથી ઓફિસ બંધ છે, એ ટાણે આવે તો કલાક રોકાય કે નહીં રોકાતો ભાગીએ. બોડાસ ગામની પંચાયત ઓફિસ છે. જ્યારે સામા પક્ષે વર્તમાન સરપંચ ડોસાભાઈ વતી તેમના પુત્ર મસરીભાઈ જે પોતાના એટેક આવ્યા બાદ બાયપાસ સર્જરી કરાયેલ હોય જેથી પોતે કામગીરી સંભાળતા હોય ત્યારે ફરિયાદી ખોટી રીતે સતત ફરિયાદો કરી રહ્યા હોય જેથી બોળાસ ગામમાં એક પણ વિકાસના કામો કરી શકાતા ન હોય. સાથે ખોટી ફરિયાદો એટલા માટે કરી રહ્યો છે કે તેમના ભાઈ મારી સામે ચૂંટણીમાં પરાજય પામતા તેનો માત્ર એક હેતુ છે કે મારા સરપંચ પિતા સસ્પેન્ડ થાય. જૂનાગઢ જિલ્લાથી તપાસ કરાઈ છે જેમાં કોઈ વાંધો બહાર નથી આવ્યો, પરંતુ ગમે તે રીતે તપાસ થાય અમે ખોટું ન કર્યાનો રાગ આલાપી રહ્યા છે. જ્યારે સત્ય તો વિજય થશે તેવો પણ દાવો કર્યો હતો. મારા પિતાનું નામ ડોસાભાઈ છે. એને બાયપાસ ચૂંટણી આખોર પતી ગયા પછી એને એટેક આવ્યો હતો, એટલે હું અમદાવાદ જઈને બાયપાસ સર્જરી કરાવવા લઈ ગયો, બરાબર. હું તો સાહેબ એને ખોટા સામે અમે એના ભાઈને ઊભા હતા, એટલે આ રાજકારણ હિસાબે ખોટો અમારી ઉપર આક્ષેપ નાખે છે, બરાબર છે. અને આમાં બીજાને કહેવાથી કરે છે. કોળી માજી સરપંચ બાબુભાઈ છે, એને કહેવાના મુજબ આને ઊભો કરી દીધો રામસિંહભાઈને. એને એવો વાંધો ઉઠાવ્યો, અમે રસ્તા બનાવ્યા એ પછી 6 મહિના પછી એને વાંધો સાહેબ ઉઠાવ્યો છે. 6 મહિના પછી તાલુકા પંચાયતમાં એને અરજી કર્યું. દરેક કામમાં અરજી કરે. એક ગમે વિકાસના કામ ગમે આવે છે ને એમાં દરેક કામમાં અરજી કરે છે. એવું નથી કે આ કામમાં અરજી કરી. એના સમાચાર હતા કે હાઈકોર્ટમાં ગયા છે, બરાબર છે. પછી મને જુનાગઢ ડીડીઓ સાહેબે બોલાવ્યો હતો, મારો અહીંયા જવાબ પૂછ્યો હતો. 5 જુનાગઢથી આવી હતી, વડેસા સાહેબને આવ્યા હતા. ભાઈ આવીને અહીંયા રસ્તા જોયા છે, બરાબર. શેઠ સુધી અહીંયા રસ્તા માપ્યા છે, 1500 મીટરના રસ્તા એને માપ્યા છે. એમાં ખુદ અરજી કરનાર 2 વ્યક્તિ છે, એમાં રોષ કામ કર્યું. એને એ પૂછવામાં આવ્યું કે ભાઈ આ તમારી અરજી છે એને અનુસંધાને અમે આવ્યા છે તપાસમાં, તો આ રસ્તા બનાવલ છે એ બરાબર છે? તો કે હા સાહેબ રસ્તા બનાવલ છે.
એમાં અમને કોઈ વાંધો હરકત છે નહીં. પછી અહીંયા રોજકામ લખ્યું સાહેબે, એમાં એ બે સહી કરી દીધું કે રસ્તા બનાવેલ છે, અમને કોઈ વાંધો હરકત નથી. બોડાસમાં નરેગા ભ્રષ્ટાચારમાં રામસિંહભાઈ અને તેઓના ફરિયાદ કરી છે અને અંગે આપણે શું પગલાં લીધા છે? એમાં તો જિલ્લા કક્ષાએ તપાસ રિપોર્ટ કર્યા પછી જિલ્લા કક્ષાએ તપાસ થઈ છે. નરેગા યોજના તપાસ કરેલી જ છે જિલ્લા કક્ષાએથી. અને એમાં નરેગામાં 10 જેટલા ડમી નામ છે, મરેલા લોકો છે, નોકરી કરતા નામો છે, એના વિશે શું કહેશો? ના એવા નામ નથી આમાં. એ તો ખરાઈ કરી ગયા લોકો જિલ્લા કક્ષાએ વાળા, એવા નામ નથી અમારે. હાઈકોર્ટ દ્વારા તમને કોઈ આદેશ કરાયો છે? ના, આજની તારીખ સુધી મને થયેલું. હાઈકોર્ટમાં એ લોકો ગયા છે એના વિશે? આ એ છાપા વાંચેલો છે. તમે ફરિયાદી રામસિંહભાઈને કીધેલ કે આ લપમાં પડાય નહીં, આમાં તું કરમાં બાકી હેરાન થાય છે? ના ક્યારેય નહીં. ભ્રષ્ટાચાર સાબિત થશે તો તેના પર કેવા પગલાં લેવામાં આવશે સર? અહીં તો જે રીતે હુકમ થાય એવી રીતે પગલાં લેવામાં આવશે જિલ્લા કક્ષાએથી. જો કે હવે જ્યારે સમગ્ર ઘટનાની તપાસ કરવા મીડિયા ટીમો બોડાસ પહોંચી ત્યારે તો અલગ જ ઘટના સામે આવી હતી અને ગ્રામજનોએ એવો ખુલાસો કર્યો હતો કે કંઈક જુદું જ રંધાઈ રહ્યાનો અહેસાસ થયો હતો. આ કથિત કૌભાંડમાં તલાટી મંત્રી 1 માસની રજા પર ચાલ્યા ગયા છે, જ્યારે ઇન્ચાર્જ મંત્રી પણ 15 દિવસથી ગામમાં આવ્યા નથી અને ઇન્ચાર્જ સરપંચ આંગણવાડી વર્કર કામ કરે છે તેને સમર્થન આપે છે, જ્યારે ટીડીઓ આ વાતને ઝૂઠલાવી રહ્યા છે. તેથી સાચું શું છે અને કોણ છે ભ્રષ્ટાચારી એ હાઈકોર્ટની તપાસ બાદ જ સામે આવશે. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. કુદરતી ગેસ બચાવવા માટેના વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો ભારત સરકારની કંપનીઓ દ્વારા યોજાય છે, જેના ભાગરૂપે ભરૂચમાં કાર્યરત ગેલ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા ઈંધણ બચાવો અભિયાનને સાર્થક બનાવવા એક રેલીનું આયોજન કર્યું હતું. ભારત સરકાર પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયની અંદરમાં કામ કરતી એજન્સી PCRA દ્વારા દર વર્ષે 16 થી 31 જાન્યુઆરી દરમિયાન તેલ અને ગેસ સંરક્ષણ પખવાડિયું ઉજવવામાં આવે છે, જે અંતર્ગત તેલ અને કુદરતી ગેસ બચાવવા માટેના વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો ભારત સરકારની કંપનીઓ દ્વારા યોજાય છે અને ભરૂચના લોકોમાં ગેસ બચાવવા અંગેની જાગૃતિ આવે તે હેતુસર ભરૂચમાં કાર્યરત ગેલ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા ઈંધણ બચાવો અભિયાન અંગે એક રેલીનું આયોજન કરાયું હતું. કંપનીના કર્મચારીઓએ ભરૂચના શક્તિનાથ વિસ્તારથી લઈ શ્રવણ ચોકડી સુધી ઈંધણ બચાવો અભિયાન અને લોકોમાં જાગૃતિ માટે રેલીનું આયોજન કર્યું હતું, જે રેલીમાં ઈંધણ બચાવો અંગેના સૂત્રોચ્ચારવાળા પેમ્ફલેટનું પણ વિતરણ કરાયું હતું. पर्यावरण और ऑयल बचाव हेतु हम ये जो सप्ताह कर रहे हैं उसमें हमने काफ़ी सारे प्रक्रिया की है. स्कूल में जाके भी हमने लोगों को अवेयरनेस किया है कि भाई किस तरह से हम एनर्जी सेविंग कर सकते हैं, उसमें कौन कौन से उपकरण है, जिस तरह से हम कहते हैं नॉर्मल वे में कि जो पैसा बचाता है वही पैसा उत्पन्न करता है. इस तरह से ये सभी प्रकार की चीज़ है कि जिसमें लागू पड़ती है. जितना भी हम फ्यूल बचाएंगे, ऑयल बचाएंगे, उतना ऑयल उत्पादन बढ़ाने में हम क्षमता रखेंगे. जैसे सभी लोगों को पता है कि कुछ दिन में ही शायद हमारा जो पेट्रोलियम प्रोडक्ट है उसकी उत्पादकता कम होते जाएगी. बट यही है कि मानस ऑलवेज कुछ प्रक्रिया करते रहता है कि एक अल्टरनेटिव नहीं तो दूसरा सोचते रहता है. इस तरह से हमें पता है कि आज सोलर एनर्जी है, पवन चक्की का प्रयोग करके एनर्जी प्रोड्यूस करना, ये माध्यम है. सभी लोगों को पता है कि एनर्जी सेविंग करना है, बट एक जो है पखवाड़ा जो है ये जो जैसे गवर्नमेंट ने भी लागू किया है, ये हमको याद दिलाता है कि हमको वापस इस तरह से हमें कुछ प्रक्रिया करनी जिसके कारण जो है हम ऑयल सेव कर सके. કુદરતી ગેસની હાલ વિશ્વમાં અછત સર્જાય તેમ લાગી રહ્યું છે, ત્યારે ગેલ કંપની દ્વારા કુદરતી ગેસ બચાવવા માટે યોજાયેલી રેલી પ્રજાએ સારો પ્રતિસાદ આપ્યો હતો. અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. લોકસભાની ચૂંટણીની તૈયારીના પડઘમ વાગી રહ્યા છે, જેમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં હોદ્દેદાર બનવાની હોડ સર્જાતા ભરૂચ કસક ખાતે એકઠા થઈ સૂત્રોચ્ચાર કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરોના કાર્યક્રમનો આમ જનતામાં ફિયાસ્કો સર્જાયો હતો. ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને સાચા સ્વરાજની સ્થાપના માટે કટિબદ્ધ બનેલી આમ આદમી પાર્ટીના ભરૂચ અંકલેશ્વરના હોદ્દેદાર કાર્યકરો સહિત ભરૂચ જિલ્લાના કલેક્ટરને ભટકોદરા ગામમાં પ્રવેશ કરતા નહેર પર બનાવેલ તકલાદી નાળું રિપેર કરાવવા તેમજ વધતી જતી મોંઘવારીના મુદ્દે રેલી સ્વરૂપે જઈ આવેદનપત્ર આપવાના એક કાર્યક્રમ માટે ભરૂચ કસક જલારામ મંદિર પાસે બપોરે આપના કાર્યકરો એકત્ર થયા હતા અને આ હોદ્દેદારો કાર્યકરો સૂત્રોચ્ચાર કરતા રેલી સ્વરૂપે નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે આમ આદમી પાર્ટી ભરૂચના વર્કિંગ કમિટીના હોદ્દેદારોની જાણ બહાર આ કાર્યક્રમ યોજાયો હતો. તેથી આ કાર્યક્રમ મુદ્દે વિવાદ સર્જાતા કાર્યકરોમાં અંદરો અંદર ચકમક જારી હતી. સાથે કવરેજ માટે એકત્ર થયેલા મીડિયા કર્મીઓએ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોની રકઝક વિશે પૂછતા આ અમારી અંદરની વાત છે કહીને વાતને ટાળવાનો પ્રયાસ કર્યો હતો.
અને એકત્ર થયેલ આપના ટોપી પહેરી હાથમાં પાર્ટીનું નિશાન ઝાડુને કોંગ્રેસ ખેંચતી વીંટાળી ઊભેલા કાર્યકરો તે વિશે સવાલ કરતા હતા. ત્યારે કાર્યકરે પાર્ટીના બેનર વડે ઝાડુ સંતાડી પલાયન થવાનું મુનાસિબ માનતા પ્રજામાં આ કાર્યક્રમ હાસ્યાસ્પદ બન્યો હતો. હાલ દેશમાં મહત્વનો મુદ્દો ભ્રષ્ટાચાર અને મોંઘવારી છે અને મોંઘવારીમાં મહત્વનો જો પ્રશ્ન હોય તો વીજળીનો પ્રશ્ન છે. અત્યાર સુધીમાં કેન્દ્રની કોંગ્રેસ સરકાર હોય કે ભાજપની રાજ્ય સરકાર હોય તેમને સીધી કોઈ યોજના મધ્યમ વર્ગને રાહત આપે એવી આપી નથી. અત્યાર સુધી જે કંઈ યોજના આવી છે તે અમીરો માટે આવી છે અને ગરીબો માટે આવી છે, પણ મિડલ ક્લાસ જે કહેવાય એને રાહત આપવા માટે કોઈ યોજના ગુજરાત સરકાર દ્વારા કે ભારત સરકાર દ્વારા સીધી આપવામાં નથી આવી. હવે જ્યારે દિલ્હીમાં કેજરીવાલ સરકારે સીધી આમ આદમીને વીજળીમાં રાહત અને પાણી આપીને એક જલવન ઉદાહરણ પૂરું પાડેલું છે. તો અમારી ભરૂચ જિલ્લાની અને ગુજરાતના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરોની એ જ ડિમાન્ડ છે કે હવે એ વીજળીનો પ્રશ્ન જે છે તે ગુજરાતમાં પણ રાહત આપવામાં આવે. ને હાલમાં જ અંકલેશ્વર ભડકોદરામાં એક 20 લાખના ખર્ચે 15 માસ પહેલાં નારું બનાવવામાં આવેલું હતું, પણ કોઈ કારણસર એને મરમ્મત થતી નથી અને એ તૂટી ગયેલું છે, જેને કારણે ભડકોદરા જનતાની 8000 વસ્તીને ત્યાંથી અવર જવર કરવામાં ખૂબ મોટી મુશ્કેલીઓ પડે છે. જોકે હાલમાં જ ત્રીજા મોરચા તરીકે ઉભરી આવેલ આમ આદમી પાર્ટીમાં પણ ગુજરાતમાં હોદ્દાઓ માટે કાર્યક્રમોમાં ખેંચતાણ શરૂ થતા ભાજપ કોંગ્રેસ પછી આમ આદમી પાર્ટીમાં પણ ગુજરાતના રાજકારણનું નામ રહી ગયું હોય તેમ લાગી રહ્યું છે. અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. રાજકોટના ગોંડલ ખાતે યુવા ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝની 117મી જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा ના ઉદ્દેશ સાથે દેશને આઝાદી અપાવનાર અને યુવાનોના રાહબર મહાન દેશભક્ત શહીદ વીર સુભાષચંદ્રની કુરબાનીને યાદ કરીને તથા તેમના સૂત્રોને માનવતાના અર્થમાં સાકાર કરવા ગોંડલ શહેર યુવા ભાજપ અને ગોંડલ તાલુકા યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 88 જેટલી રક્તની બોટલો એકત્ર થઈ હતી. આજે ગોંડલ શહેર તથા તાલુકા યુવા ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝની 117મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાનનો કેમ્પ કરવામાં આવ્યો છે, જે રાજકોટ જિલ્લા યુવા ભાજપ દ્વારા આદેશને પાલન કરી અને સુભાષચંદ્ર બોઝે જે સૂત્ર આપ્યું હતું, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, તે પ્રમાણે મેં એનું આયોજન કરેલ છે. આજના દિવસે ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, શહેરના પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા અને નગરપાલિકાના પ્રમુખ ચંદુભાઈ ડાબી બધાએ હાજરી આપેલ છે. આ રક્તદાન કેમ્પમાં ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ચંદુ ડાભી, ઉપપ્રમુખ અશોક પીપળિયા, મનસુખ સખિયા, રાજુ પરમાર, પૃથ્વીજી જાડેજા સહિતના ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા ગોંડલ શહેર યુવા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજા, દિવ્યેશ સાવલિયા, અલ્પેશ ઢોલરિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. દેવાંગ ભુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની 117મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ગોપીપુરા ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કરી વંદના કરાઈ હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની 117મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ગુરુવારે 23 જાન્યુઆરીના રોજ સવારે ગોપીપુરા ખાતે આવેલ સુભાષ ચોક ખાતેના તેમની પ્રતિમાને સૂત્રાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરી વંદના કરાઈ હતી. જ્યારે મનપા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મેયર નિરંજન જાજમેરા, મનપા કમિશનર M.K. દાસ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતાના સપૂત સ્વાતંત્ર્ય સંગ્રામી સુભાષચંદ્ર બોઝની 117મી જન્મ જયંતિ પ્રસંગે એમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો આ કાર્યક્રમ હતો. સુભાષબાબુ એમની હયાતી દરમિયાન આ જ ચોકની અંદર આવેલા અને આ સુરત મહાનગરના નગરજનોએ સુભાષબાબુને સાચા મોતીથી એમને વધાવેલા, એમના પોખણા કરેલા. એના માટે આ ચોક સુપ્રસિદ્ધ છે. આજે એમની 117મી જન્મજયંતિ છે. આ પ્રસંગે મહાનગરપાલિકાએ એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો. તે અનુસંધાને બધા જ પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો, અધિકારીશ્રીઓ એ બધાએ આજે એમને પુષ્પાંજલિ અને સ્મરણાંજલિ અર્પણ કરી છે.
આઝાદીની લડત વખતે ખૂબ પ્રસિદ્ધ નારો તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, આ નારો સુભાષચંદ્ર બોઝે કહેલો અને સમગ્ર દેશવાસીઓએ તેમને ઉપાડી લીધેલો અને આઝાદ હિન્દ ફૌજ નામની એક સંરક્ષણાત્મક સેના એમણે ઊભી કરેલી. એ પોતે ઈચ્છતા હતા કે અહિંસા અને શાંતિના માર્ગે જો આઝાદી ન મળે તો અંગ્રેજો સામે લડીને પણ આપણે આઝાદી હાંસલ કરવી જોઈએ, આપણી માતૃભૂમિને આપણે આઝાદ કરવી જોઈએ. એવા આઝાદીના લડવૈયા, આ દેશના મહાન સપૂત, વીર ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝને આજની એમની 117મી જન્મ જયંતિ નિમિત્તે હું મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરું છું. હાલ માત્ર જન્મદિવસે જ આઝાદીના લડવૈયાઓને યાદ કરાય છે, પરંતુ તેમની તસવીર નીચે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર આચરાય છે. તે નાબૂદ થાય તો દેશ ખરા અર્થમાં આઝાદ થયો હોય તેમ લાગે છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. નારાયણ સાંઈ બળાત્કાર પ્રકરણમાં સુરત પોલીસને હંફાવ્યા બાદ સામેથી હાજર થયેલી નારાયણ સાંઈના અનોરસ સંતાનની માતા જમનાને કોર્ટમાં રજૂ કરી પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે જમનાના 28મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મંગળવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનારી નારાયણ સાંઈની સાધિકા જમનાને લઈને બુધવારે બપોરે ડીસીપી શોભા ભૂથરા સહિતના અધિકારીઓની ટીમ કોર્ટમાં પહોંચી હતી, જ્યાં જમનાની સુનાવણી હાથ ધરાઈ હતી. પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સાથે અમુક મુદ્દાઓ પણ પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળી બુધવારે મોડી સાંજે નામદાર કોર્ટે જમનાના 28મી સુધીના એટલે કે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા આયોજિત પુસ્તક મેળાનો ગુરુવારથી પ્રારંભ થયો હતો. કાઠવા ગેટ ખાતેના વનિતા વિશ્રામ મેદાન ઉપર આયોજિત પુસ્તક મેળામાં રાજ્યના પુસ્તક વિક્રેતાઓ ભાગ લેશે અને આ મેળામાં પાલિકા સહિત વિવિધ વિભાગોના 224 જેટલા સ્ટોલ રહેશે, જે 27મી જાન્યુઆરી સુધી ખુલ્લા રહેશે. સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પુસ્તક મેળાનું આયોજન કરાયું છે. તેમાં આ વર્ષે પુસ્તક મેળા 23 જાન્યુઆરીથી શરૂ થયું હતું. મેયર નિરંજન જાંજમેરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મહાનગરપાલિકાના આ મેળાનો પ્રારંભ ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર, નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાકાર વર્ષા અડલજાના હસ્તે ઉદ્ઘાટન સમારોહ સાથે કરાયું હતું. ત્યારબાદ 24મીએ સ્પોર્ટ્સ આધારિત ફન ગેમ્સ યોજાશે, જેમાં ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ ભાગ લેશે. તેની સાથે સાંજે યોગ શો યોજાશે, જેમાં યોગના વિવિધ પ્રયોગો દર્શાવાશે. 25મીએ ધોરણ 1 થી 4 અને 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે સુલેખન અને નિબંધ સ્પર્ધા યોજાશે. તેની સાથે સાંજે ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ માટે જનરલ નોલેજની ક્વિઝ યોજાશે. 26મી જાન્યુઆરીએ સાંજે ધોરણ 4 થી 7ની વેશભૂષા હરીફાઈ અને ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓ માટે દેશભક્તિના ગીત પર ગ્રુપ ડાન્સ યોજાશે. અને મેળાના અંતિમ દિવસે 27મીએ સવારે માધ્યમિક અને કોલેજ વિભાગના સિદ્ધ વક્તૃત્વ સ્પર્ધા અને સાંજે આ જ વિભાગના લોકો માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન યોજાશે. સાથે મેળામાં પાલિકા દ્વારા વિવિધ વિભાગોમાં કુલ 224 જેટલા સ્ટોલો ઊભા કરાયા છે, જેથી ખેતીમાં લઈ અભ્યાસ સુધીના તમામ પ્રકારની માર્ગદર્શિકાઓ મળી રહેશે. તમે અહીંયા પુસ્તક મેળામાં આવીને તમને કેવું લાગે છે? અહીંયા પુસ્તક મેળામાં અવનવી બુક્સો જોવા મળે છે અને એમાં જે બુક્સ આપણને ઉપયોગી છે એના વિશે આપણે પરચેસ કરવી છે કે એમાંથી આપણને કંઈક જ્ઞાન મળી શકે છે કે આપણા સમાજને ઉપયોગી છે એવી બુકો આપણને અહીંયા મળી શકે છે. તો આ પુસ્તક મેળામાં આવવાથી ઘણો ફાયદો થઈ શકે છે. કેટલા વર્ષથી તમે પુસ્તક મેળાને એન્જોય કરો છો? 3-4 વર્ષથી અમદાવાદ અને સુરત બંનેમાં. આજે પુસ્તકાલયમાં તમે સ્ટોલ કરેલો છે, કેટલા વર્ષથી તમે કરો છો? અમે લગભગ 20 વર્ષથી જ્યારથી સ્ટાર્ટ થાય છે ત્યારથી જ અમે કરીએ છીએ અહીંયા આગળ. આ વર્ષે તમને કેવું લાગે છે? હા, દરેક વર્ષે અહીંયા સારું જ હોય છે. આ વર્ષે કોઈ અલગ લાગે છે કે? હા, આ વખતે અલગમાં એવું છે કે જે મિડલમાં અહીંયા સ્ટોલો કર્યા છે એ નથી, એટલે કમ્પેરેટિવલી સ્ટોલો થોડા ઓછા છે. સ્ટુડન્ટ્સોને વેરિયસ ટાઈપની બુક્સો મળશે અહીંયાથી, જે ઘણી અપ્રાપ્ય બુક્સો હોય છે એ બધી અહીંયાથી મળી જશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને જ્યારથી સુરતમાં પુસ્તક મેળાનું આયોજન કરવાનું શરૂ કર્યું છે તે વર્ષથી અમે લોકો સતત દર વર્ષે પુસ્તક મેળામાં ભાગ લઈએ છીએ. સુરત પુસ્તક મેળામાં ભાગ લેવાનું અમારું સૌથી મોટું આકર્ષણ એ સુરતી લોકોના પુસ્તક પ્રત્યેનો પ્રેમ છે. અહીંના લોકો પુસ્તકોને ખૂબ જ મહત્ત્વ આપે છે અને પુસ્તકો ખૂબ પ્રેમથી વાંચે છે, વહેંચે છે અને ખરીદે છે. આ વર્ષે સુરત પુસ્તક મેળામાં
અમે લોકોએ સુરતીઓ માટે સૌથી મહત્ત્વની એવી એક નવી પ્રોડક્ટની રજૂઆત કરી છે. એ છે ગુજરાતી ભાષામાં ઈ બુક્સ. હવે તમે ગુજરાતી ભાષાના પુસ્તકો તમારા એન્ડ્રોઈડ ફોન, એન્ડ્રોઈડ ટેબ્લેટ, આઈપેડ કે આઈફોન કે તમારા કમ્પ્યુટર પર ઘર બેઠા વાંચી શકશો. તે માટે અમે લોકોએ એપલ એપ સ્ટોરમાં અને ગૂગલના પ્લે સ્ટોરમાં અમારી એપ્સ રજૂ કરી છે. એ એપ્સનું નામ છે ગુજરાતી બુક્સ. શહેરમાં ચીલ ઝડપની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેમાં પણ ડિંડોલી વિસ્તાર તો ચીલ ઝડપ કરનારાઓનો હોટ ફેવરિટ બની ગયો હોય તેમ હાલ રોજ બની રહેલી ઘટનાઓ પરથી લાગી રહ્યું છે. જો કે તેમ છતાં પોલીસ આવા તત્વોને ડામવામાં સતત નિષ્ફળ રહેતા પોલીસ પેટ્રોલિંગની પણ પોલ ઉઘાડી પડી જવા પામી છે. દિંડોલીમાં એક દિવસ પહેલા ચીલ ઝડપની ઘટના બની હતી. તેની સહી હજુ ભૂલાઈ નથી. ત્યાં તો ફરી એકવાર ચીલ ઝડપની ઘટના બનતા પોલીસ પેટ્રોલિંગની પણ પોલ ઉઘાડી પડી જવા પામી છે. દિંડોલીના મિલેનિયમ પાર્કમાં રહેતી ભગવતી પટેલ બુધવારના રોજ ખરીદી કરવા માટે મિલેનિયમ પાર્કના ગેટ નંબર 2 પાસેથી પસાર થતી હતી. તે વેળાએ પાછળથી સ્પ્લેન્ડર મોટરસાયકલ પર આવેલા 3 અજાણ્યા ઈસમો પૈકી એકે ભગવતી પટેલના ગળામાં ધાપ મારી 2 તોલાની સોનાની ચેન લઈને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે દિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ દિંડોલી પોલીસે હાથ ધરી છે. મારી મમ્મી 21 તારીખે 4 વાગે સભામાં જતા હતા યોગેશ્વરની. ત્યાં આગળ એમને ડિંડોલી મિલેનિયમ પાર્કમાં અમે રહીએ છીએ. ત્યાં આગળ નીકળ્યા એટલે એમને કોઈ 3 જણા બાઇકવાળા આવ્યા અને લૂંટ મારી, ચેન પકડી અને લૂંટ મારી દીધી. એટલે એમને થોડા ચક્કર જેવા આવી ગયા. એટલે ત્યાંના ત્યાં બેસ્યા. અમને ખબર પડી એટલે અમે બધા ફેમિલી સાથે ત્યાં ગયા અને પછી પૂછ્યું એટલે એમને એમ કીધું કે મારી આ ઘટના ઘટી. ત્યાં બૂમા બૂમ કરી પણ કોઈ બહાર નીકળ્યું નહીં. સચિન મુલ્લા ડાઇંગ મિલની પાછળ આવેલા એક ઓટો કાર્સ નામની કંપનીના ગોડાઉનને તસ્કરોએ નિશાનો બનાવી અંદર મૂકેલી ₹1,12,000ની મત્તાની 7 LED ઉપર હાથ ફેરો કરી ગયો હોવાનો બનાવ સચિન પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. ગોપીપુરા ખાતે રહેતો કુણાલ રેશમવાલા સચિન મુલ્લા ડાઇંગની પાછળ ઓટો કાર્સ કંપનીનો ગોડાઉન ધરાવે છે, જેને તસ્કરોએ બુધવારના રોજ નિશાન બનાવીને અંદર મૂકેલી 7 LED પર હાથ ફેરો કરી ₹1,12,786ની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ ગોડાઉનના માલિકને થતાં તાત્કાલિક તેમણે સચિન પોલીસ મથકમાં જઈ ચોરીની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બનાવ અંગે સ્થાનિકોમાં એવી પણ લોકચર્ચા ઉઠવા પામી છે કે ગોડાઉનના અંદરના કર્મચારીઓની મિલીભગત વચ્ચેની ચોરીની ઘટનાએ અંજામ આપવામાં આવ્યું છે. તેમજ ઓટો કાર્સના ગોડાઉનમાં 2 નંબરનો વિડીયોકોન કંપનીનો ટીવીનો મોટો ભાગે જથ્થો મંગાવી લેવેચ કરવામાં આવે છે અને તેથી ગોડાઉનના મેનેજર દ્વારા મીડિયા કર્મીઓને પણ ગોડાઉનની અંદર પ્રવેશતા અટકાવ્યા હતા અને શૂટિંગ કરશો તો પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. જો કે ઘટના અંગેની સાચી હકીકત તો પોલીસ તપાસના અંતે જ જાણવા મળશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. શહેરમાં ફરી એકવાર માથાભારે લોકોએ પોતાનો દબદબો બનાવવા માટે ગરીબ લોકો પાસેથી હપ્તો ઉઘરાવવાનું શરૂ કર્યું હોય તેવું હાલ પૂણા ગામમાં બનેલી ઘટના પરથી લાગી રહ્યું છે. પૂણા ગામના જય ભવાની સોસાયટી પાસે ચાની લારી ચલાવતા યુવક પાસે 2 માથાભારે ઈસમો છેલ્લા 5 માસથી હપ્તો ઉઘરાવતા હતા. જોકે યુવકે કંટાળી હપ્તો આપવાની ના પાડતા બંને માથાભારે ઈસમોએ તેને ચપ્પુના 2 થી 3 ઘા ઝીકી દીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પૂણા ગામની જય ભવાની સોસાયટીમાં રહેતા અને ચાની લારી ચલાવતા લખન રાજપૂત પાસે છેલ્લા ઘણા સમયથી ગુડ્ડુ અને બંટી નામના 2 માથાભારે ઈસમો ચાની લારી ચલાવવા માટે પ્રતિદિન ₹100ની ઉઘરાણી કરતા હતા. જોકે પોતાના ખૂન પસીનાની મહેનતને આવા લફંગાઓ આપીને લખન કંટાળી ગયો હતો, જેથી તેણે બંને યુપીવાસી માથાભારે ઈસમોને હપ્તો આપવાની ના પાડી દેતા ઉશ્કેરાયેલા બંનેએ આ વિસ્તારમાં તેમનો દબદબો કાયમ રાખવા માટે બંને જણાએ પોતાની પાસે રાખેલ ચપ્પુ વડે લખન પર તૂટી પડ્યા હતા અને તેને ચપ્પુના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ લખને કરતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. हफ्ता लेने आते थे 100 रुपये रोज. मैंने आज पैसा नहीं दिया था, इसलिए आज उन्होंने लारी पलटी कर दिया और मेरे को मारा चाकू. उसका नाम क्या है? नाम को बंटू और गुड्डू. कितने समय से आपको पैसा ले रहे थे? हो गया 5-6 महीना. और दूसरे किसी को मारा है? दूसरे मेरे भाई को मारा है. શહેરની આંગણવાડીઓમાં વાત્સલ્ય કાર્યક્રમ અંતર્ગત ગર્ભવતી મહિલાઓને નાણંદ અને જમવાનું અપાયું હતું. સાથે જ નાના ભૂલકાઓને રમકડાઓ અપાતા તેઓ ખુશખુશાલ થઈ ગયા હતા. શહેરની આંગણવાડીઓમાં ગુરુવારના રોજ વાત્સલ્ય કાર્યક્રમ અંતર્ગત ગર્ભવતી મહિલાઓને નાણંદ અને જમવાનું અપાયું હતું. સાથે નાના ભૂલકાઓને રમકડાઓ અપાતા તેઓ ખુશખુશાલ થયા હતા. ત્યારે ઉધના, કૈલાસનગર અને ઉધનાની પટેલનગરની આંગણવાડીઓમાં યોજાયેલ વાત્સલ્ય કાર્યક્રમમાં આંગણવાડીઓની DM ભાવનાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આજે વાત્સલ્ય દિવસની ઉજવણીનો કાર્યક્રમ અમે રાખવામાં આવેલો છે. આજ રોજ પોષણ અને આરોગ્ય સંબંધી જાગૃતતા લાવવા માટે અને પોષણ સ્તરમાં સુધારો કરવા માટે વાત્સલ્ય દિવસની ઉજવણીનો કાર્યક્રમ આંગણવાડીમાં રાખવામાં આવેલો છે. અમારે છે ને કુપોષણ ઘટાડવા માટે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલી છે. આજે સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર આવેલી તમામ આંગણવાડીઓમાં એક વાત્સલ્ય દિન એની ઉજવણી કરવામાં આવે છે. વાત્સલ્ય દિવસ એનો વિશેષ મહત્ત્વ એવું છે કે ગુજરાતમાં કોઈક બાળક કુપોષિત ન રહી જાય એના માટે આ ખાસ વાત્સલ્ય દિવસની ગુજરાત સરકાર દ્વારા આ ઉજવણીનો ખાસ એક કાર્યક્રમ મૂકવામાં આવ્યો છે. ને આજે આ ઉધના ખાતે કૈલાસનગરમાં અહીંયા ખાસ સગર્ભા બહેનો અને ધાત્રી માતા એમને બોલાવીને સગર્ભા બહેનોનો એક ખોડો ભરવાનો કાર્યક્રમ અને ધાત્રી માતાઓનો બાળક સાથે એમને સન્માનનો એક રમકડો આપી અને ખાસ કરીને આ બાળકો અને આ માતાઓ માટે એક ભોજનનો આયોજન કરી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે. રાંદેર પિરામિડ ટાઉનશીપ પાસે આવેલા એક મકાનમાં ચોર ઇસમોએ પ્રવેશ કરી રૂપિયા 1,27,000ની મત્તાઓ પર પોતાનો કર્તવ્ય અજમાવી ફરાર થઈ ગયા હતા. રાંદેરની પિરામિડ ટાઉનશીપમાં રહેતા બિપિન ચાવડાના મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી મકાનનું તાળું કોઈ સાધન વડે ખોલી અંદર પ્રવેશ્યા હતા અને ઘરના કબાટમાં મૂકેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 1,27,000ની મત્તા પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ બિપિન ચાવડાને થતાં તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને તેથી તાત્કાલિક તેમણે રાંદેર પોલીસ મથકે જઈ ચોરીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ રાંદેર પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અડાજણ ડી-માર્ટની સામે આવેલ હરિદર્શન સોસાયટીમાં રહેતી મહિલા તબીબના ખુલ્લા મકાનમાંથી અજાણ્યો ચોર ઇસમ રોકડ સહિતની મત્તાવાળો પર્સ ચોરી કરી ભાગી છૂટ્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. અડાજણ ડી-માર્ટની સામે આવેલ હરિદર્શન સોસાયટી ખાતે રહેતી મહિલા તબીબ વિશાખા શાહના ખુલ્લા મકાનમાં ઘૂસેલા તસ્કરોએ ઘરના સોફા પર મૂકેલ ભૂરા કલરનો પર્સ કે જેમાં રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન અને સોનાની ચેન મળી કુલ્લે રૂપિયા 20,000ની મત્તાવાળો પર્સ ચોરી કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે મહિલા તબીબ વિશાખા શાહે અડાજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ અડાજણ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અઠવા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે ચોક બજાર ગાંધીબાગ પાસેથી રીડા મોબાઈલ ચોરને ઝડપી પાડી ચોરીનો મોબાઈલ કબજે કર્યો હતો. અઠવા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે ચોક બજાર ગાંધીબાગ પાસેથી રીડા મોબાઈલ ચોર હુસેન ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેથી એક માઇક્રોમેક્સ કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે મોબાઈલ ફોન અંગે પોલીસે તેની પૂછપરછ કરતા રીડાએ મોબાઈલ ફોન ચોરીનો હોવાની કબૂલાત કરી હતી. તેથી પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. જામનગરની એ ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા અને અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ શ્રી રામનગર ખાતે રહેતા યુપી વાસીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસને એવી બાતમી મળી હતી કે જામનગરની એ ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી નાસ્તો ફરતો રીઢો આરોપી અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ શ્રી રામનગર ખાતે રહે છે. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ત્યાં દરોડા પાડી ત્યાંથી યુપીવાસી જીતેન્દ્ર શ્રીવાસ્તવને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો જામનગરની એ ડિવિઝન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. વીજ ચોરી ઝડપી પાડવાના અભિયાન અંતર્ગત DGVCL કંપનીએ 144 કનેક્શનમાંથી રૂપિયા 17.26 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. DGVCL કંપનીએ વીજ ચોરી ઝડપી પાડવા હાથ ધરેલા અભિયાન અંતર્ગત અલગ અલગ 60 ટીમો બનાવી ચીખલી અને અંતરિયા સબ ડિવિઝન ખડલેવ, ફાડવેલ, કડકવેલ, ઉંડાજ, તેજલાવ, બલવાડા, ધકવાડા, અંતલિયા, પીપલ ગભાણ, સાળકપુર તથા આમોદ, ભિલાડ અને વલસાડ શહેર સબ ડિવિઝન વિસ્તારના દહેલી, ભિલાડ, ટાઉન, ઈચ્છાપુર સબ ડિવિઝનના ડામકા, ભટકાલાઈ, મોરા, વાસવા, જૂનાગામ અને સુવાલી વિસ્તારમાં દરોડા પાડી 1151 વીજ કનેક્શનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જે અંતર્ગત 122 કનેક્શનમાંથી ગેરરીતિ મળી આવતા કનેક્શન ધારકો પાસેથી દંડ પેટે રૂપિયા 17,26,000ની મત્તાની વસૂલાત કરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સગ્રામપુરા હીરામોદીની શેરીમાં સાડીની દુકાન ચલાવતા ઘોડદોર રોડના વેપારીને ભેટી ગયેલા ગઠિયાએ રૂપિયા 11 લાખથી વધુની મત્તાની સાડીની ખરીદી કરી ચૂકવણી પેટે 3 જુદા જુદા નામોના ઈસમોના બંધ એકાઉન્ટના ચેકો આપી વિશ્વાસઘાત કર્યા હોવાની ફરિયાદ અઠવા પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે.
ગોરધોર રોડ ખાતે આવેલી સરેલા ટાઉનશીપમાં રહેતો મયુર રાંગા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સાદડીની દુકાન ધરાવે છે, જેમની પાસે થોડાક દિવસો અગાઉ પાલ અડાજણ ખાતે રહેતો પ્રતિક સાગર આવ્યો હતો અને વેપારી મયુર રાંગાના ખાસ મિત્ર પવનને વિશ્વાસમાં લઈ 11 લાખથી વધુની સાડીની ખરીદી કરી હતી અને નાણાંની ચૂકવણી પેટે 3 અલગ અલગ વ્યક્તિઓના નામના HDFC બેંકના ચેકો અને કોટેક બેંકના ચેકો આપ્યા હતા, જોકે તમામ ચેકો બાઉન્સ થઈ જતા પવને તેની પાસે નાણાંની માંગણી કરતા પ્રતિકે ઉશ્કેરાઈ જઈને તમાચો મારી દીધો હતો અને નાણાંની માંગણી કરશે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી, જેથી મયુરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો આભાસ થતા તાત્કાલિક અઠવા પોલીસ મથકે જઈ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ અઠવા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. છેલ્લા 2 દિવસ સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે ગુરુવારે પોરો ખાતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વરસાદ પડ્યા બાદ લઘુત્તમ તાપમાનનો પારો પણ ઊંચે રહ્યો હતો. સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે લોકો પરેશાન થયા હતા, જોકે સૌથી વધુ પરેશાન જગતનો તાત ખેડૂત થયો હતો, કારણ કે કમોસમી વરસાદને કારણે પાકને પણ ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પરંતુ બુધવારે સવાર પછીથી જ કમોસમી વરસાદ બંધ પડી ગયો હતો અને ગુરુવારે પણ વહેલી સવારે કે મળસ્કે વરસાદ ન પડતા લોકો અને ખાસ કરીને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સમાચારના અંતે એક નજર કરી લઈશું ત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. અમદાવાદ સૌરાષ્ટ્ર બાદ સુરતમાં પણ સોનીની ભર બપોરે ઓફિસમાં ઘૂસી ઘાતકી હત્યા કરાઈ. સચિન GIDCમાંથી માથું છૂટું કરી હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો. અનૈતિક સંબંધમાં પિતાએ જ કરી હતી હત્યા. ગેસ કંપનીએ ઔદ્યોગિક ગેસ સપ્લાય બંધ કરતા પ્રોસેસિંગ એકમો મૃતપ્રાય હાલતમાં સપડાયા. શુક્રવારે એસોસિએશન અને કંપની વચ્ચે મીટિંગ યોજાશે. કામરેજમાં પુત્રની ઘેલછામાં પતિએ પત્નીને ભૂવા પાસે શરીરે સળગતા ડામ અપાવ્યાની રાવ. અને જૂનાગઢ વેરાવળના બોળાશ ગામે નરેગા યોજનામાં થયો લાખોનો ભ્રષ્ટાચાર. તો આ હતા S9 ન્યૂઝના ત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.